હમણાં એક ભાઈ બહાર ગામ ગયો હતો ને 7-8-10 દિવસ પછી ઘરે આવ્યો. ઘરે આવીને બરોબર એની ઘરવાળી સવારે જાગીને ચા પીતો તો, હાથમાં ચાની રકાબી. એટલે હળવેક દેન ઓલીએ કીધું તમને કઈ ખબર છે? તો કે ના. તો કે આપણી ત્રીજી શેરીમાં છે ને ઓલા બેન ફલાણા ભાઈ નથી રહેતા? તો કે હા. એ કે એના પત્ની ગુજરી ગયા. બોલો કે કઈ રીતે? તો કે ચા પીતા પીતા ગુજરી ગયા. હે, રકાબી હાથમાં રહી ગઈ, બેન ગુજરી ગયા. તે ઓલાએ એણે ચા ન પીધી, રકાબી નીચે મૂકીને હળી કાઢીને હાલતો થયો. એની પત્ની કીધું કાં જાવ છો? કઈ બાજુ? એ કે હું એ ભાઈને પૂછવા જાઉં છું તમે કઈ કંપનીની ચા વાપરો છો. હાથમાં સાની રકાબીને દીવો ઓલાઈ ગયો. હું ઈ પૂછવા જાઉં તમે ચા કઈ કંપનીની વાપરો છો. આને શું કરવું બોલો? ઘરે હરખું ટાઈમે ન રાંધી શું ખવડાવી શકે છે? હે, હા, સોસાયટીમાં દેકારો થયો, રાતે બધા ભેગા થઈ ગયા. ને એમાં એક ભાઈ બરોબર સોસાયટીમાં અફવા એવી ફેલાણી કે આપણી સોસાયટીમાં પીવાનું જે પાણી આવે ટાંકામાં ઝેર કોકે ભેળવી દીધું. કોઈ સોસાયટી વાળા પાણી પીવાનું નથી. એટલે રાતે મિટિંગ થઈ, તત્કાલ પ્રમુખ ને ઉપપ્રમુખ બધા ભેગા થઈ ગયા. એમાં બરોબર મિટિંગ પૂરી કરીને ભાઈ એના ઘરે ગયો, આમ બેલ વગાડ્યો. એટલે આંખું સોળતા સોળતા આવ્યા, આકાશમાંથી ઉતર્યા ભોળી ભવાના. ઓલાને જોઈને કે અત્યાર સુધી ક્યાં? અત્યાર સુધી તમે ગયા તા ક્યાં? ઈ કયો? બોલો કે પણ શાંતિ રાખ, 1 વાગ્યો બધા જાગે સોસાયટી. ઈ છે જાગે, આ ઘરે આવવાના કઈ ટાઈમ ના ઠેકાણા છે? 1-1 વાગ્યા તમે હાલ્યા આવો. હતા ક્યાં? ઈ કે સોસાયટીની મીટિંગ ભેગી થઈ હતી. મીટિંગમાં હતું શું? ઈ કે ઈ કઈ હતું નહીં, તું ટેન્શન કરીમાં, તું પાણી પીને હોઈ જા. લાંબી વાતનો ફટાકડો મોડો ફૂટશે. તું પાણી પીને હોઈ જા. હવે આવો ઘરેથી થાય હોય શું કરવાના કયો મને? હે નથી આ બેનો બેઠા અત્યારે 1-2 વાત કરું. અત્યારે તો બહુ આ લગ્નની સિઝન સારી ગઈ છે. સૌ કરતા વધારે આ કેટરર્સ વાળા સારું કમાણા છે, બ્યુટી પાર્લર વાળા સારું કમાણા છે. સૌ પોતપોતાની રીતે બહુ સારું કમાણા છે અને હોવું જ જોઈએ. સમયની સાથે આપણે ચાલવું જ પડશે. પણ મારી બહેનોને મારી વિનંતી છે, મારા બાપ, તમે ભારતનું ભવિષ્ય છો. ભવિષ્ય તમારા હાથમાં છે. આ દેશને કેવા સંતાનને જન્મ આપવો એ આ દેશની શક્તિની જવાબદારી બને છે, આ દેશની નારીની જવાબદારી બને છે. વધારે કવિઓએ ઠપકો આપ્યો તો માને આપ્યો છે. બાપુજીને બહુ નથી બતાવ્યા. બાપુજી અમથાય બતાવ્યા જેવા હોય નહીં. બાપુજી કવરેજમાં ક્યારેક જ હોય છે. અને 8 પોર હિલોળા કરતી હોય તો એ માં છે સાહેબ. આ તમારે મારી વાત ઉપર વિશ્વાસ ના આવતો હોય ને તો તમે થાક્યા પાક્યા. જો તમે જે કાર્ય કરતા હશો, જે ક્ષેત્રમાં હશો, તો એ તો તમે ઘરે હરખા થપ્પા આપો ને એટલે હવે ભાઈને સુવા દેજો. જગાડતાની મોડા આવેલા છે. હા ભાઈ, ચા થોડી ઠરી જાય, ભાઈને નહીં મજા આવે. આમ જો એના માટે ગરમ ગરમ ભાખરી બનાવો, બધા રાહ જોઈને બેઠા હોય. ભાઈ હમણાં જાગશે, 15-20 મિનિટમાં ભાઈ જાગશે. શું કામ? એ તો થપ્પા આપો. તો તમે 3 કોથળી પીને ડોલ કાકીડો થઈને ઘરે જાઓ તો એને લીમડો પકડાયો. ભાઈને સાઈડમાં લઈ લો, ભાઈને ઉપાડો. આ દુનિયા તો ઈ છે. હા, અમે કલાકારો ઘરે જઈને હસવાઈ એનું કારણ હવારમાં ડટ્ટો આપી છે. હા, છોકરાને એવું હોય પપ્પા સુરત ગયા કંઈક ભાગ લાવશે, દીકરાને પાછું એવું હોય પપ્પા આવશે તો કંઈક આપણે એવી બાઇક લઈ દેશે. પછી વાઈફને એવું હોય કે આવ્યા છે તો હોનાનો ભલે 80,000નો લાખે પહોંચ્યા, આપણે તો હાર ઠપકારવો છે. ભાઈને એવું હોય કે હાલો ને 1-2 ખેતર રાખ્યું, એક ત્રીજું એક રાખી લઈ. બધાને ભાગની કાંઈક આશા હોય. સાહેબ, એક જ પાત્ર ઘરે જઈને ત્યારે એના મોઢામાંથી એક શબ્દ નીકળે, બેટા હાંચવીને પહોંચી ગયો ને, એ મા પાત્ર છે સાહેબ. એને કોઈ સ્વાર્થ નથી હોતો. એ રાહ જોઈને બેઠી હોય, બસ તું આવી ગયો ને એટલે હું જાગતી હતી, તારી રાહ જોઈને જાગતી હતી. એટલે બહેનોને મારી વિનંતી છે, જો તમારા હાથમાં કેવડી લગામ, સાહેબ તમે એક આવી રીતે ફંક્શન ચાલતું હતું ને એટલે બધા પુરુષો બેઠા હતા, એટલે એક બેને સીધી આમ આંગળી કરી, આમ કરી, આમ. એટલે એના પતિ ઉભા થઈને આવ્યા. બોલે હું હતું? એ કે હતું કઈ નહીં, હું જોતી હતી આંગળીમાં એનો પાવર છે કઈ ઓછો થયો છે, કામ નતું વે જાવ તમે. પાછું એ ગયું. બોલો, તે સાસુ ને વો બે બેઠા હતા, એમાં વોવે હળવેકજી કીધું, સાસુમાં કે 4,000 રૂપિયા આપો. 4,000 આપો. સાસુમાં કે 4,000 રૂપિયા કરવા શું? કે બેટા એ મારે બ્યુટી પાર્લર જવું છે. બ્યુટી પાર્લર 4,000 રૂપિયા લઈને? હા, મારે જવું છે પણ 4,000 રૂપિયા લઈને બ્યુટી પાર્લર કરીશ શું બેટા? કે મારે વાળ સીધા કરાવવા જવું છે સાસુમાં, એટલે એટલો ખર્ચો થાય. એટલે સાસુમાં શું કીધું ખબર? 4,000 રૂપિયા લઈને બ્યુટી પાર્લરમાં વાળ સીધા કરવા જવાય એ બેટા? આ ઘરે ન થઈ જાય? ઓલી કે ઘરે ન થાય, જવું પડે ત્યાં. 4,000 રૂપિયા તમે મને આપો, ઘરે વાળ સીધા ન થાય. એટલું જ્યાં વહુ બોલી એટલે સાસુમાએ તરત કીધું, બેટા મારો 22 વર્ષનો દીકરો 2 વર્ષમાં સીધો થઈ ગયો, વાળ સીધા નહીં થાય? હરિગવાનું શાક નહોતો ખાતો, અત્યારે રઘુ હોતા ગવારની ઝપટું બોલાવે છે. કઢી તો કઢી ઝપટાવી જાય છે.
તારથી નહીં થાય. શું કામ? આ દેશને જવાબદારી સોંપી, દેશની નારીને જવાબદારી સોંપી છે સાહેબ. આ દેશની દીકરી જે કરી શકે એ તાકાત નથી કોઈ કરી શકે. હમણાં હું અરુણદાદાને અમે એક લેખ આજે હિંમતનગરનો, નરેશભાઈ, તાજી વાત હતી, સોશિયલ મીડિયામાં અત્યારે મેં વાંચીને સીધી જ પ્રસ્તુતિ કરું છું. આ દેશની જવાબદારી આ દીકરીઓને સોંપી છે. શું કામ? એક ડગલું ભરતા પહેલા 7 વખત વિચાર કરી લે, હું કયા કુળનું સંતાન છું, હું કયા ઘરની વવારો છું, મારા પતિની આબરૂ કેમ, મારા પિયરની આબરૂ કેમ. એ આ દેશની દીકરી એ જવાબદારી. અમારા સ્ટેજ ઉપર જો આમાં ડબલ ડીડી સાહેબ આવો, તમે આઈને જ બેસજો કારણ કે ટાઈમ પાકતો જાય છે. ડીડી ક્યાંય નો વ્યા જાય જોજો. અમારો જ્યાં પ્રોગ્રામ હોય અમે આયોજકને ગોતતા હોય, આયોજક ક્યાંય નો વ્યા જાય. આ ડીડીને ગોતી રાખવાના છો નરેશભાઈ, કારણ કે આજ આયોજક જ અમે છીએ. આજનો આ પ્રોગ્રામના આયોજકો જ અમે છીએ. કારણ કે અમને અંદરથી હેલી હતી કે ભાઈશ્રીનું ક્યારે, અને શ્યામભાઈએ જે રોટલા ઈ સાઈડનો ઈ જમાનો એટલો બધો નહોતો જ્યારે આણે ચાલુ કર્યું, ત્યારે ઈ રોડનો ધાબાનો એટલો જમાનો નહોતો. અને આણે હરિહરની આકલું કરીને સાહેબ વીઆઈપી સર્કલ ધમધમતું થઈ ગયું. અને આજ ઈ માણસ તાપીના કાંઠે જગાડવા માટે આવ્યો છે. અને આ તાપીનો કાંઠો અહીંયા હરિહર થશે ને, હું તો ભાગશાળી આ જગ્યાના માલિકને ગણું છું. એને આવડી મોટી સોસાયટી અહીંયા હરિહર થઈને માણસને અંદરથી ટાઢકનો ઓડકાર આવશે અને તાપીના કાંઠે બેસે અને નાભીમાંથી આશીર્વાદ. આ હોનાના ટુકડા પડ્યા છે, અહીંયા હોનાના ટુકડા પડ્યા છે સાહેબ. હા, હોના એટલે એને અભિનંદન આપું છું કે એક સારા કાર્યમાં એને જગ્યા આપી છે. અત્યારે મોટી તકલીફ જગ્યાની. પણ વાત એ છે કે આ દેશની દીકરીઓ, હિંમતનગરમાં એક દીકરીએ પોતાના પપ્પાને લીવર ખરાબ થઈ ગયું એટલે લીવરનું દાન કર્યું. સાંભળજો, કિડની ફેલ થઈ ગઈ. બધાને એ માણસ પૂછી વળ્યો, છતાં કોઈ આપવા માટે તૈયાર નહોતું. ત્યારે એની એક દીકરી અભ્યાસ કરતી હતી, MA.BComનો અભ્યાસ કરતી હતી. નરેશભાઈ, આ આજની સાંભળેલી તાજી વાંચેલી ઘટના તમને કહું છું. તો એણે એના પપ્પાને ટ્રાન્સફર કરી દીધું, ફિટ કરી દીધું. 15 દિવસના વાણા વાઈ ગયા. દીકરીની પણ તબિયત સુધારા ઉપર હતી અને પપ્પાની પણ તબિયત રેડી થઈ ગઈ. પપ્પા હાલતા ચાલતા થઈ ગયા. ઘટના એ ઘટી છે વિશ્વ મહિલા દિન પરમ દિવસે દીકરીએ પોતાનો દેહ છોડ્યો. વિચાર કરો, પોતાના શરીરના લીવરના દાન કરીને બાપને આવરદા આપી કે આ દેશની દીકરી કરી શકે છે. એ જ કરી શકે. આપણે ત્યાં છે કેવું ખબર, છોકરો નાનો થાય ને એટલે સૌ હરખ કરવા આવે. એમાં ફૈબાને તો અતિ હરખ હોય, અતિશય. આવીને શું કે અસલ એન પપ્પા જેવો છે. કે માસી શું કે ખબર, એ વાત તમારી સાચી, એન પપ્પા જેવો જ છે, પણ અસલ તમને નથી લાગતું એન મામા જેવું મોઢું થોડુંક લાગે છે? તક ના ના, એન ફઈ જેવું તો અસલ નાક જ છે. કે વળી બીજી પડખે શું બોલે, આંખ્યું તો અસલ, આમ જો અસલ એન મોટ બાપા જેવી જ છે. આખું ઘર એની અણસાર નક્કી કરતું હોય. ઓલા કે ફઈબા જેવો છે, કોકે કાકા જેવો છે, કોકે મામા જેવો છે, કોકે આના જેવો છે. પછી એનો 22 વર્ષનો થઈ જાય અને 3 કોથળી નાખીને ઘેરે આવતો હોય તો આખું ઘર શું કે ખબર, કોની જેવો છો? તમે જ અણહારું નક્કી કરતા હતા. લ્યો હવે કરો નક્કી કોના જેવો છો. હે, એટલે કહેવાનો મતલબ એ છે. શું નામ છે? મોલુ ઉસ્તાદ. અને વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી. ઊભો થા ભાઈ, ઊભો થઈ જા. વાહ, તબલા વગાડે? વાહ. તબલા કેટલા વર્ષ? 8 વર્ષ. તબલા સારા વગાડે. 8 વર્ષનો છોકરો તબલા વગાડે. વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી. અમારે અહીંયા 18 વર્ષના ડબલા જ વગાડે, તબલા તો હજી વગાડતા જ નથી. આ સંસ્કાર છે ને, આ શીખી ના ને ગવડું છોકરું તબલામાં શું ખબર પડે કયો? પણ આ માના કોઠાના સંસ્કાર છે, ઉદરના સંસ્કાર છે. બાળક જ્યારે ઉદરમાં હોય ત્યારે માં જે ચિત્ર જોતી હોય ને એ બાળકો પર અસર પડતી હોય છે. એ અમે ઘણી વાર સાહિત્યકાર તરીકે કહેતા હોય છે. અને ત્રીજી વાત, કોઈ દી મારી 2 હાથ જોડીને આપ સૌને વિનંતી છે, જ્યોતિષ જોવડાવવા કે બને ત્યાં સુધી અંધશ્રદ્ધામાં ન જાઓ. આ જ્યોતિષકાર સંતો મહાપુરુષો બ્રહ્મદેવતાઓ જે તમારી કુંડળી જોઈને કહી દે એ શક્ય છે, થઈ શકે, પણ ક્યારે? એ સમય સંજોગ, એ સોઘડિયું, એ ટાઈમે તમારી રાશિ પ્રમાણે જન્મ હોય તો બાળકનું જરૂર તમે ભવિષ્ય આ લોકો કહી શકે. એમાં તાકાત છે મંત્રમાં. પણ ખોટી જગ્યાએ અત્યારે જે ડબક ત્યાં બહુ ન જાવું. શું કામ ન જાવું? એનું એક ઉદાહરણ કહું. એક ભાઈ હમણાં જોવડાવા ગયા પછી મને મળ્યા. તકલીફ 2 વાતની હતી. એક તો બિચારો એમાં જોવડાઈને થાકી ગયેલો, ક્યાંય રસ્તો મળતો નહોતો. બીજી વાત, સીડી સોટતી હતી. ભૂવા પાસે આને ડખો. વેલકમ.
અગત્યનો ફોન છે એટલે હું થોડી વાર ખમી ગયો છું. હા, હાચો ડાલામાં થોડો ડાયરો તો આ બાજુ છે. હું જરૂર જરૂર. હા, બધાને લક્ષ્યમાં લઈને બધાને ન્યાય મારી માટે પણ હું સમયની મર્યાદામાં જરૂર અહીંયાથી જે ફરમાશો છે બને ત્યાં સુધી પૂરી કરવાની કોશિશ કરી. અરે લઈ કારણ કે આજ તો મેં ફરી વાર કીધું કે નરેશભાઈને આરે વાત થઈ, મને ફોન આવ્યો. આમ તો ઓપનિંગનો સમય થોડો વહેલા હતો પણ આપ બધા આના સાક્ષી બનવાના છો. અને વિચાર તો કરો સાહેબ, એક ઘરે પ્રસંગ ઉકલી જાય, જેટલા માણસનું જમણવાર હોય ને તો પ્રસંગ ઉકલી જાય. આ માણસે હોટલના ઓપનિંગમાં આજે હું ન ભૂલતો હતો 1000 આડેવાડે માણસો અહીંયા હરિહર કર્યું છે સાહેબ. એનો ભાવ તો જવો ખવડાવવાનો. અને અહીંયા આવી એટલે હું તો આમ તો ઘણા અમે તો બધા એના સાક્ષી છીએ રોજ માટે. અમારે તો રોજ ઉઠીને આજ કરવાનું ને હજી વાતનો અમારા ઘરે પોરો જ નથી કે તમારા ભાઈ ગાયમ ગયા કાંઈ એમ નીકળી જ જવાનું. ઘરે હોય તો પાડોશી પૂછે હમણાં ડીમ લાગે લે, પણ 2 દી તો રવા દો, ડીમ લાગે. હા, અમારી ઉપર તો કોને ખબર હું ઈર્ષ્યા છે ને માણસને એ જ ખબર નથી પડતી. બોલો, અમે કોઈનું કાંઈ લઈને જ જતા, કલાકારો કોઈનું કાંઈ નહીં, પણ અમારી ઉપર એટલા મીઠી નજરો રાખે. આ કોરોના નહોતા બધા અમારી વાહે પડી ગયા. હવે અમારો દીકરો ખરેખર શીખ્યા થાય, લ્યો ખરેખર હાથમાં આવ્યા. અને ઘણા તો ફોન કરીને શું કે ખબર, તમારું તો હવે ભાંગ્યું ને લે. એટલે આ ઘર નથી ભાંગ્યું, વરફ ભાંગ્યું છે. હા હા. અને વળી પાછું છું કેવું, બધાના કોઈના 40%, 30%, 60% ધંધા ચાલુ. એક જ કલાકારને કથાકાર હોય 100% પ્રોગ્રામ પૂરો. ગામનું પણ ગામનું, સીમનું સીમમાં. હા, પણ અહીંથી જે ફરમાશ એકાદ બે વાત મારે લઈ લેવી. પ્રેમથી મારી વિનંતી, બને ત્યાં સુધી ખોટા વેમમાં ન પડવું, ખોટું બહુ જોવરાવા ન જવું. જ્યાં ત્યાં એ જોવરાવા ગયો પછી મને મળ્યો. હવે સીડી આની છોડતી હતી, સામે ભુવાજીએ વદાડ કર્યો. 8 દી પછી આવજો, આટલી ચીજ વસ્તુ તમારે ઘરેથી લેતા આવજો. કે કાંઈ વાંધો નહીં. એ માણસ ઘરેથી જે કંઈ કીધું સામગ્રી ચીજ વસ્તુ લઈને પાછો 8 દી પછી ભુવાજી પાસે ગયો. અને પછી એની યારે જે ઘટના ઘટી એની મને વાત કરતો હતો, એ વાત હું આપની વચ્ચે શેર કરું. હવે એની પરિસ્થિતિ કેવી થઈ, ઓલો બરોબર ગયો એટલે ભુવાજી તરત કીધું હાલ્યો. 8 દી પછી કીધું વસ્તુ આપી. એટલે ઓલાએ સપટી ધૂળ લીધી, ધૂળ મગાવી હતી કે તમારા ફળિયામાંથી ધૂળ લેતા આવજો. એટલે ખોબોક ધૂળ લીધી, એ ધૂળ લઈને ભુવાજીને આપી. ભુવાજી ધૂળ હાથમાં લઈને જ્યોતિષ ચાલુ કર્યું. એ કે મને એમ કીધું કે તમારા ધૂળમાં જ્યોતિષ એવું દેખાય છે કે 4 પેઢીથી તમારા વડવા બધા બૂસ મારશે અને હજી 3 પેઢી સુધી ગમેનો ગાળીઓ કરી નાખશે. પછી તમને ધીમે ધીમે આદત પડી જાય. પછી કે મારું જ્યોતિષ એવું નીકળ્યું કે તમારા દીકરા કોઈ પણ મહેમાન ઘરે 2 વ્હીલ કે 4 વ્હીલ લઈને આવે, એની ગાડીમાંથી ડીઝલ કે પેટ્રોલ રહેવા નથી દેતા અને ગમે એનું હાલતા ખીસું કાપી નાખે. એ કે આવું મારું જ્યોતિષ એને જોયું. અને એક જ્યોતિષ એવું જોયું, ધૂળ હાથમાં લઈને કીધું કે તમારે 7 પેઢી સુધી છપ્પલની ફેર નહીં થાય. એવું કે મારું ખરાબ જ્યોતિષ જોયું અને હું દાંત કાઢીને બઠો થઈ ગયો. જ્યોતિષ ઓલા જોવડાવા ગયા હતા, ભુવાએ કીધું તમે આટલું ખરાબ જ્યોતિષ અને તમે આટલા બધા હસો છો કા? એ કે પછી મારતી રહેવાનું. મેં એટલું કીધું એમાં એવું છે, તમે જે વસ્તુ કીધી હતી લાવવાની બધી ઘરેથી તો હું લાવ્યો, પણ ભૂલમાં ધૂળ ભૂલી ગયો છો. તો એ તમારા ને તમારા ફળિયામાંથી ખોબો ભર્યો. હવે આયાના ને એના ફળિયાને જ્યોતિષ થતું લ્યો, તમે શું કરો કયો? પણ હીરા માણેક છે કિંમતી છતાં પણ ખાઈ સૌ બાજરો ને ઘઉં. આ દુનિયામાં નિયમ તો તમે જોવો સાહેબ, સૌને બધાને જે જોવે છે પરમાત્મા દેવા માટે બંધાણો છે. મને ને તમને સમયની સાથે અને ભાગ્યની સિવાય કોઈ દી કોઈને આપતો નથી. હીરા માણેક છે કિંમતી છતાં પણ ખાઈ સૌ બાજરો ને ઘઉં. જેટલું જરૂર છે એ દેવા માટે બંધાણો છે. આપણે કોઈ દેવું સાંભળ્યું કે ફલાણા ભાઈને કાપડના મિલ છે તો એ 5 મીટરની ઝપટ બોલાવીને નીકળ્યા છે ફળિયામાં,
નથી નીકળતા, એને આટલું જ જોવે છે. અને ત્યારે કે મિલના માલિક એ તાકા પેરે ની ભાઈ, મિલના માલિક એ જી તાકા પેરે ની એ હવા ગજ પેરે છે સૌ, પ્રભુ તું આપે એટલું જ લઉં, એ હરી તું આપે એટલું જ લઉં. આપે એટલું જ લઉં, એ હરી તું આપે એટલું જ લઉં. આવા ગયેલા હસાવા છે. અહીં એક બે ફરમાશું છે લેવી છે, પણ મને સંજયભાઈ અને શ્યામભાઈ માટે તાપીના કિનારે જ્યારે બેઠા છીએ ત્યારે આ અમારી કાયમિકની બધાય ક્ષેત્રના લોકો સાથે આ બંને ભાઈઓ એટલા એક નજીકના સંબંધો છે. પછી પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, કલા જગત હોય, અધિકારીશ્રીઓ, કોઈ પણ ક્ષેત્રના માણસો હોય, પણ જ્યારે સામ કાઠિયાવાડીમાં આવે ત્યારે અંદરથી ટાટક થતી હોય છે. અહીંયાથી પૂર્વે ઘનશ્યામભાઈ પણ બોલ્યા છે, માનસિંહભાઈ પણ વાત કરી છે. પણ દરિયો છે ને સાહેબ, તમે દરિયાના કાંઠે બેઠા હો ને, પ્યાસ ન બુજાય. હે, એના માટે શું જોવે? દરિયો પીવાથી પ્યાસ બુજાય નહીં, અપછો થઈ જાય બહુ, એ વાલા એને અપછો થઈ જાય બહુ. દરિયો પીવાથી પ્યાસ બુજાય નહીં, અપછો થઈ જાય, એ વાલા એને અપછો થઈ. મીઠું જો એક જરા મળે તો, મીઠું જો જરા મળે તો અમૃત ઘૂંટડા પીવું, વાલા તું આપે એટલું જ લઉં, એ હું તને કશું કદી